માઇનોરિટી આજે દુગાડવાળા ચોકડી પર ઊભો રહીને એ બતાવવા માગું છું કે દુગાડવાળાના રોડ ઉપર કેટલા ખાડા અને કેટલું એ છે એ બાબતે કાર્યપાલક એન્જિનિયરને એક લેખિતમાં પણ પત્ર આપ્યો છે અને આ એક વિસ્તાર એવો છે કે ભરચક વિસ્તાર છે. દુગાડવાળા ચોકડી જે સરદારનું બાવળું છે એ બાવળાની આગળથી લઈને દુગાડવાળા સુધીનો જે રોડ છે એ બિસ્માર હાલતમાં પડેલો છે. હાલાકે જ્યાં અમે ઊભા છે એ જગ્યા પણ દેખી શકાય છે કે રોડની હાલત કેવી છે. ઘણા એક્સિડન્ટો અહીં થાય છે. આ ઉપર ચઢાઈ છે, અહીં ચઢાઈના હિસાબે ઘણી ટ્રાફિક જામ થાય છે અને ઘણા લોકોને તકલીફો પડે છે. આગળનો રસ્તો પણ એ જ રીતે બિસ્માર છે. એનું કારણ એ છે કે આ રસ્તો બહુ શોર્ટ છે. શોર્ટ હોવાના કારણે ટ્રાફિક જામ પણ થાય છે. એટલે અમે આની માગણી કરી છે કે વર્ષો સુધી આ રોડ એવો ને એવી હાલતમાં થાય છે. વારંવાર ખાડા પડે છે અને ખાડા ધોવાઈ જાય છે. એનું કારણ એ જ છે કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કઈ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આરસીસી રોડ બનાવવામાં આવે છે કે સીસી રોડ બનાવવામાં આવે છે, એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી. એન્જિનિયરે ઊભા રહીને આ કામને જોતા નથી. એટલે કોન્ટ્રાક્ટરો એમની મનમાની કરી અને મટીરિયલ ગમે તે રીતે વાપરે છે, એનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. એના લીધે આ રોડની બે હાલતી થાય છે, બે બિસ્માર રોડ બને છે. કોન્ટ્રાક્ટરો આમાં પણ ખાયકી કરે છે, એન્જિનિયરો પણ આના અંદર ખાયકી કરે છે એવું દેખાઈ રહ્યું છે. વારંવાર રોડ બને છે, વારંવાર તૂટી જાય છે, એનો યોગ્ય કોઈ નિકાલ આવતો જ નથી. એટલે અમે પત્ર દ્વારા પણ ગઈકાલે કાર્યપાલક એન્જિનિયરને પણ 20 પત્ર આપ્યો છે. હવે જો આ રોડ બરાબર નહીં બને તમે જન આંદોલન કરીશું અને જન આંદોલનની અંદર રસ્તા રોકો પણ આંદોલન આવી જશે. તેની તમામ જવાબદારી કાર્યપાલક એન્જિનિયરની રહેશે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે. મૌખિકમાં અમારું ડેલિગેશન આમ આદમી પાર્ટીનું મળ્યું હતું અને એમાં પણ આ રોડની અમે રજૂઆત કરેલી છે. એટલે વહેલી તકે આ રોડ બનાવવામાં આવે અને ચોડો બનાવવામાં આવે ને એ જ પરિસ્થિતિથી બનાવે. રહેણાંક વિસ્તાર છે કે રહેણાંક વિસ્તારોના અંદર પાણી ના જાય અને રોડ એ જ લેવલથી બનાવવામાં આવે કે લોકોને પણ તકલીફ ના પડે. આ રહેણાંક વિસ્તાર છે આખો દુગાડવાળા સુધીનો. એવું અમારું માગણી છે કે જેથી કરીને આ રોડને ઝડપથી બનાવવામાં આવે.